આ તમામની વચ્ચે ભૂપત ભાયણી હાર્યા છે। ભૂપત ભાયણી બીજેપીના ઉમેદવાર ધારાસભ્ય હતા, જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા, ભેસાણથી ચૂંટણી લડ્યા। ભૂપત ભાયણીની હાર, ભૂપત ભાયણીની હાર। આમ આદમી પાર્ટીના વ્યક્તિને બીજેપીમાં લાવ્યા, બીજેપી જીતાડી ન શક્યું। આ સેટબેક છે અને ચોક્કસથી મતદારોએ યોગ્ય નિર્ણય કર્યો છે। તો આ હાર એ આમ એક એમએલએ તરીકે એમણે જે જિલ્લા પંચાયતની અંદર ઊભા રહેવાનો જે નિર્ણય કર્યો હતો એ જ ખોટો હતો, એટલે આ હારને સ્વીકારવી પડે। જી, આપણે ટેલી જોઈએ છીએ, ક્યાંક બેઠકો વધી છે પણ અનેક ઠેકાણે ક્લીન સ્વીપ છે બીજેપીની। બિલકુલ હું એ સ્વીકારું છું, એમાં ના નથી। જે પ્રમાણે ટેલી છે, પણ ટેલીની અંદર બે ત્રણ વસ્તુ બહુ મહત્ત્વની છે રોનકભાઈ। સૌથી પહેલાં જ્યાં જ્યાં જે નેતાઓએ વાણીવિલાસ કર્યો હતો, ધારો કે આણંદની અંદર આણંદના સાંસદે જે પ્રમાણે કીધું હતું કે હું જો જિલ્લા પંચાયતની અંદર ને તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસ જીતશે તો એને ગ્રાન્ટ નહીં આપું, આસોદરની અંદર એમને જવાબ મળ્યો છે। ડભોઈની અંદર ડભોઈના ત્યાંના શૈલેષભાઈ સોટ્ટાએ જે પ્રમાણે ત્યાં વર્તન કર્યું હતું ને પછી એમને પણ જવાબ મળ્યો હતો। ડભોઈની અંદર તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસ જીતી ગઈ છે। એ જ રીતે તમે જુઓ કે કડીની અંદર જેટલી સીટો બિનહરીફ થઈ એ સિવાયની બાકીની જેટલી સીટો નગરપાલિકામાં છે એ બધી જ કોંગ્રેસ જીતી ગઈ છે। આ જનતાએ ભારતીય જનતા પાર્ટીને મોટો જવાબ આપ્યો છે।